વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આપને આ નવા વર્ષની શુભકામનાઓ. કારણ કે આપણે વિક્રમ સંવતના જૂના વર્ષમાં મળેલા, એટલે સૌ વિદ્યાર્થી મિત્રોનું જીવન વિદ્યામય બને, જ્ઞાનમય બને તેવી શુભકામનાઓ સાથે આપણે આ વ્યાખ્યાનનો પ્રારંભ કરીએ. આજે આપણે જે વિષયની વાત કરવાના છીએ તે છે સમાજશાસ્ત્રીય વિચારકો, સોશિયોલોજીકલ થિંકર્સ. ગત મહિનાની અંદર આપણે નગર સમાજશાસ્ત્ર વિશેની વિશદ વાત કરી. આ નવા મુદ્દા સાથે આપણે વાત કરવાની છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ કે સમાજશાસ્ત્રના ઉદ્ભવથી આજ દિન સુધી સમાજશાસ્ત્રના વિકાસમાં ઉત્તરોત્તર પ્રગતિ આપણે જોઈ શકીએ છીએ. એટલે આજે સમાજશાસ્ત્રનો પ્રારંભ એટલે 1838ની વાત કરીએ ત્યારથી માંડીને આજ પર્યંત સમાજશાસ્ત્ર દિન પ્રતિદિન ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહ્યું છે. એટલે આજના સંદર્ભે તો એવું કહી શકાય કે સમાજશાસ્ત્ર એક મોટું વડવૃક્ષની ગરજ સારી રહ્યું છે અને એમાં રોજ નવી શાખાઓ પ્રશાખાઓ દિન પ્રતિદિન વિકસી રહી છે. અને એ રીતે સમાજશાસ્ત્ર એ સમાજનું મહત્વનું કહી શકાય તેવું શાસ્ત્ર એ તરીકે ઉભરી રહ્યું છે. કેવળ ભારત વર્ષમાં નહીં, બલ્કે વિશ્વભરના તમામ સમાજોની અંદર એ સમાજશાસ્ત્ર પોતાની આ વૈજ્ઞાનિક સમજ દ્વારા સમાજ માટે મહત્વનું કામ કરી રહ્યું છે. એટલે એની ઉપયોગિતા જે છે એ પણ એટલી જ પ્રસ્તુત છે અને એની અંદર પણ પ્રતિદિન આપણને વૃદ્ધિ જોવા મળે છે. હવે આ વાત આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ સમાજશાસ્ત્રમાં પ્રતિદિન વિશેષીકરણ, વિભેદીકરણ ની પ્રક્રિયા ચાલુ રહે છે. અને આ વિશેષીકરણ અને વિભેદીકરણની પ્રક્રિયાના ભાગરૂપે વિભિન્ન પ્રકારની શાખાઓ પણ એમાં વિકસી રહી છે. નવા ખ્યાલો, નવી વિભાવનાઓ અને અલગ અલગ મુદ્દાઓની વાત આપણે સમક્ષ સમાજશાસ્ત્ર લઈને આવે છે. અને એ પણ વૈજ્ઞાનિક સ્વરૂપે સમાજ જીવનના લગભગ કહી શકાય તેવા પાસાઓની પરખ આપણને સમાજશાસ્ત્રના માધ્યમે થતી હોય છે. ઉપરાંત સમાજ જીવનની અંદર જે કંઈ નવી મુશ્કેલીઓ, નવા પ્રશ્નો, નવી જેને કહી શકાય કે કોઈ પણ નવા પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે તો એનો વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં ઉત્તર પણ આપણે આપીએ છીએ અને એની સમસ્યાના મૂળમાં ઉતરીને એ સમસ્યા માટેના કારણો કયા છે અને જે કંઈ સામાજિક પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને નિવારણ કરવા માટે કઈ રીતે પગલાં ભરી શકાય, કેવા પ્રકારના પગલાઓના દ્વારા આ સમસ્યાને આપણે દૂર કરી શકીએ, તે પ્રકારની કામગીરી અથવા એ પ્રકારના કાર્યો પણ સમાજશાસ્ત્રના માધ્યમે થતા હોય છે. અને આને લઈને સમાજશાસ્ત્રનું જે સોશિયોલોજીકલ જે રિલેવન્સ છે, એનું મૂલ્ય જે છે એ પણ વધતું રહ્યું છે. તો આ વાત મિત્રો એક સહજ વાત છે ને આપણે બધા બાબતોથી વાકેફ છીએ. આપણે વાત એ કરવી છે તો કે સમાજશાસ્ત્રનું આ જે મૂલ્ય જે છે એ દિન પ્રતિદિન વધતું જાય છે અથવા તો સમાજશાસ્ત્ર પ્રગતિ કરી રહ્યું છે. આ બધી વાતો આપણે કરી રહ્યા છીએ. તો એના મૂળમાં કઈ બાબત છે કે જેને લઈને સમાજશાસ્ત્રનું આટલું મહત્વ વધતું જાય છે, એ વાતનો થોડોક આપણે પ્રારંભ કરીને આપણે આપણા મૂળ વિષય ઉપર આવીએ. તો મિત્રો, કોઈ પણ વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન એક સંચયાત્મકતાનો ગુણધર્મ ધરાવે છે. આ પણ આપણે એટલું જ જાણીએ છીએ. આપણે પ્રારંભમાં જ્યારે પેલું સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે એ વાતને જ્યારે પુરવાર કરવાની હોય ત્યારે આપણે વાત કરતા હતા કે ભાઈ સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન એટલા માટે છે. તો પહેલી વાત તો વિજ્ઞાનની પણ આપણે કરતા હતા. એ પણ અગાઉ આપણે થોડીક વાત મૂકી પણ છે આપણા જુદા જુદા વિષયોના પૈકી કોઈ એક વિષયમાં વાત આપણે મૂકી છે.
કે ભાઈ સમાજશાસ્ત્ર વિજ્ઞાન છે, અને વિજ્ઞાન કેમ છે? તો વિજ્ઞાનની જે કંઈ સામાન્ય વિશેષતાઓ જે છે એ તમામ વિશેષતાઓ સમાજશાસ્ત્રને લાગુ પડે છે, અને એની અંદર ખાસ કરીને વૈજ્ઞાનિકતા જે છે એ મહત્વની બાબત છે. એટલે એક સાયન્ટિફિક જેને ટેમ્પર જેને કહી શકાય, અથવા તો સાયન્ટિફિક એટીટ્યુડ જેને કહી શકીએ છીએ, સાયન્ટિફિક એટીટ્યુડ પર્સપેક્ટિવ જેને કહીએ છીએ, એ બધી બાબતો સમાજશાસ્ત્રને લાગુ પડે છે. એટલે સમાજશાસ્ત્ર સમાજ જીવનના જે કોઈ પાસાઓનો અભ્યાસ કરે છે એ તમામે તમામ પાસાઓના અભ્યાસમાં વૈજ્ઞાનિકતા દાખવે છે, વૈજ્ઞાનિક અભિગમ દાખવે છે. વૈજ્ઞાનિક અભિગમ એટલે શું? તો વૈજ્ઞાનિક પદ્ધતિ શાસ્ત્ર, કે જે કંઈ મેથોડોલોજી જે છે સાયન્ટિફિક જેને કહી શકાય, એ સાયન્ટિફિક મેથોડોલોજીનો ઉપયોગ સમાજશાસ્ત્ર સમાજ જીવનને લગતા અભ્યાસો માટે કરે છે, અને માટે થઈને આપણે એને વિજ્ઞાનની કોટીમાં મૂકીએ છીએ. એટલે વિષય વસ્તુના પાયા ઉપર સામાન્ય રીતે બે પ્રકારો આપણે પાડતા હોઈએ છીએ. એક તે પ્રાકૃતિક વિજ્ઞાનો, બીજા જે છે તે સામાજિક વિજ્ઞાનો. એટલે સમાજશાસ્ત્રની જે કોટી છે એ જે છે પેલી સામાજિક વિજ્ઞાનોની કોટીમાં આવે છે. એટલે સમાજ જીવનના અભ્યાસ સાથે જે વિજ્ઞાનો સંકળાયેલા છે તે વિજ્ઞાનોને આપણે સામાજિક વિજ્ઞાનો તરીકે ઓળખતા હોઈએ છીએ. સમાજશાસ્ત્ર સમાજ જીવનને લગતા જે કંઈ અભ્યાસો છે એ અભ્યાસોમાં વૈજ્ઞાનિક અભિગમ દાખવતું હોવાથી આ પ્રકારના વિજ્ઞાનને આપણે સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. આ એક વાત. એ દ્રષ્ટિકોણથી આપણે સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન, એ સિવાય સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન હોવાનું કારણ આપણે એ પણ બતાવીએ કે સમાજશાસ્ત્ર એ હકીકતલક્ષી વિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર એ શુદ્ધ વિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર એ સામાન્યકરણ કરતું વિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર એ અમૂર્ત વિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર એ બુદ્ધિગમ્ય વિજ્ઞાન છે, અને સમાજશાસ્ત્ર એ સંચયાત્મક વિજ્ઞાન છે. આવી એક આપણે વાત મૂકતા હોઈએ છીએ. હવે પેલી સંચયાત્મકતાની જે વાત છે એની અંદર આ વાત આપણે મૂકીએ છીએ કે કોઈ પણ વિજ્ઞાનની સંચયાત્મકતા એટલે શું? માં સંચય થવો, માં વધારો થવો, ટુ ઇન્ક્રીઝ, હેવ મોર. એટલે કોઈ પણ વિજ્ઞાન જે છે એ જ્ઞાનની બાબતમાં સતત એ વિકાસ પામતું રહેતું હોય છે. એના સ્વરૂપમાં, એના કાર્યક્ષેત્રમાં, અને એ જે કંઈ આપણે તફાવતો ફેરફારો જોઈ શકીએ છીએ એના મૂળમાં જે છે પેલી સંચયાત્મકતા છે. એટલે પદ્ધતિશાસ્ત્રમાં વિકાસ થાય, એના જુદા જુદા જે ખ્યાલો છે ખ્યાલોમાં વૃદ્ધિ થાય, નવા નવા પાસાઓ વિશે અવગત થવાય, અને નવી નવી વ્યાખ્યાઓ, આ બધું એમાં આવતું હોય છે. હવે આ નવી વ્યાખ્યાઓ, નવા ખ્યાલો, નવી પરિભાષાઓ અને નવું પદ્ધતિશાસ્ત્ર, જૂની હકીકતોનું સ્પષ્ટીકરણ, કાર્યકાળ વચ્ચેનું વધારે વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ, આ બધી બાબતોનો અમે સમાવેશ કરી શકીએ. હવે આ બધું ક્યારે બને છે કે જ્યારે એને આ પ્રકારના વિજ્ઞાનમાં નવા નવા વિદ્વાનો, સંશોધકો એ પ્રકારના સંશોધન માધ્યમે એ વૈજ્ઞાનિક જ્ઞાનમાં શું કરે છે? વૃદ્ધિ. એટલે મૂળ વાત કઈ છે કે કોઈ પણ વિજ્ઞાનના જ્ઞાનમાં વૃદ્ધિ કરતું મહત્વનું પરિબળ કયું છે? તો સંશોધન. અને આપણે બધા જાણીએ છીએ કે સંશોધન એટલે સામાન્ય જે પરિભાષા આપણે સંશોધનની આપીએ છીએ તે શું છે? કે પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરતું મૌલિક પ્રદાન એટલે સંશોધન. એટલે સંશોધનનું કામ શું છે, અથવા સંશોધનને પરિણામ સ્વરૂપે આપણને પ્રાપ્ત શું થાય છે? જ્ઞાન. અને જે કંઈ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે જ્ઞાન એ જે તે જ્ઞાનમાં શું કરે છે? વૃદ્ધિ. આને સીધી વાત આ સંચયાત્મકતાની વાત છે. પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરતું મૌલિક પ્રદાન. અહીં બે બાબતો વધારે આપણે સ્પષ્ટ કરીએ કે જે કંઈ વિજ્ઞાનનું એક્ઝિસ્ટન્સ, જે નોલેજ છે, જે વર્તમાન જે જ્ઞાન છે એ જ્ઞાનમાં વૃદ્ધિ થવી. સંશોધન એટલે શું? વૃદ્ધિ થવી. કઈ રીતે? મૌલિક પ્રદાન. વૈજ્ઞાનિક રીતે મૌલિક પ્રદાન એટલે કોઈ કટપેસ્ટ, કોપી પેસ્ટ વાળી વાત નથી. અહીંથી લાવે ત્યાંથી લાવે, ભાનુમતીના પિટારા જેવું નહીં. એટલે સંશોધનનો અર્થ સીધો સાદો અર્થ થાય છે કે જે કંઈ આપણે વૈજ્ઞાનિક જ્ઞાનમાં વૃદ્ધિ એ જ્ઞાન કેવું હોવું જોઈએ? મૌલિક પ્રદાન કરતું હોવું જોઈએ અને વૃદ્ધિ થતું હોવું જોઈએ. તો આ સંશોધનને લઈને આ પ્રકારના વિજ્ઞાનોનો વિકાસ થાય છે.
આજે પણ આપણે જાણીએ છીએ જે ઓગસ્ટ કોમ્ટે આપણને વિજ્ઞાનોનું વર્ગીકરણની વાત સમજાવી છે, હાયરાર્કી ઓફ સાયન્સીસ. એમાં એક વાત એને કહી છે ભાઈ કોઈ પણ વિજ્ઞાનનું જે છે એ પ્રત્યક્ષ સ્તરમાં કેવી રીતે આવવું, એમને જુદા જુદા જે સ્તર બતાવ્યા છે. પ્રત્યક્ષ સ્તર એટલે વૈજ્ઞાનિક સ્તર જેને આપણે કહીએ, આધિભૌતિક અને ભૌતિક, ધાર્મિક, આધિભૌતિક અને પ્રત્યક્ષ. આ ઓગસ્ટ કોમ્ટે 3 સ્તરનો જે નિયમ આપણને આપ્યો છે એ પણ એટલો જ જાણીતો છે કે સામાન્ય રીતે કોઈ પણ સમાજ, એને સમાજના સંદર્ભમાં કહ્યું હતું કે કોઈ પણ સમાજ જે છે પ્રારંભે ધાર્મિક સ્તરમાં જીવતો હોય છે, એ પછી ક્રમશઃ ઉત્કર્ષ પામીને ઉત્ક્રાંતિના કાળક્રમે આધિભૌતિક મેટાફિઝિકલ ફેઝમાં આવે છે, અને ત્રીજો જે છે તે છે એ છે પોઝિટિવ અથવા તો વૈજ્ઞાનિક કે પ્રત્યક્ષ સ્તરમાં. એટલે વધતી જતી જટિલ, આ જ વસ્તુ એને વિજ્ઞાનોના કોટિક્રમમાં પણ લાગુ પાડી છે. એમાં એમને શું કહ્યું છે કે ઘટતી જતી વધતું જતું પરસ્પર લંબન અને ઘટતી જતી જટિલતા, બે બાબત, બે સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા છે કોઈ પણ. એટલે એમને વિજ્ઞાનોના કોટિક્રમમાં કયું વિજ્ઞાન પ્રત્યક્ષ સ્તરમાં વહેલું પહોંચે છે એ સંદર્ભમાં આ બે સિદ્ધાંતોના બે અવધારણાઓનો ઉપયોગ કર્યો છે. એટલે પરસ્પરાવલંબન અને જટિલતા વિષય વસ્તુની. એટલે જે વિજ્ઞાનનું વિષય વસ્તુ જટિલ છે સમજવામાં અને અભ્યાસમાં, એ વિજ્ઞાન પ્રત્યક્ષ સ્તરમાં મોડું પહોંચે છે. બીજી રીતે કહીએ તો જે વિજ્ઞાન અન્ય વિજ્ઞાન કરતા ઓછું આધારિત છે, એટલે જેને કહીએ કે પરસ્પરાવલંબન, કે જે વિજ્ઞાન સ્વતંત્ર છે, અન્યો ઉપર આધારિત નથી, એ વિજ્ઞાન પ્રત્યક્ષ સ્તરના સ્ટેજે વહેલું પહોંચે છે. આ ઓગસ્ટ કોમ્ટની આ બે અવધારણાઓ છે, અને એની આ બે અવધારણાઓને આધારે એને વિજ્ઞાનોનું એક કોટિક્રમિક માળખું આપણને પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. એમાં શું કહ્યું છે કે સૌ પહેલા આ પ્રત્યક્ષ સ્તરમાં અથવા તો પાયામાં કયું વિજ્ઞાન છે, તો એને મૂક્યું છે ગણિતશાસ્ત્ર, મેથેમેટિક્સ. ગણિતને પાયાનું વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. કેમ પાયાનું વિજ્ઞાન તરીકે ઓળખાવે છે? તો કે ગણિત શાસ્ત્ર જે છે એ કોઈની પર આધારિત નથી. એટલે એનું જે વિષય વસ્તુ છે એ બિલકુલ સાદું છે. એના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પણ સર્વસામાન્ય છે, સર્વ સ્વીકૃત છે. એટલે આજે તમે જુઓ, અને એટલા માટે એને કહ્યું છે કે ગણિત શાસ્ત્ર ઉપર આધારિત બીજા વિજ્ઞાનો છે. પછી એને ખગોળશાસ્ત્રનો ઉલ્લેખ આપ્યો છે કે ભાઈ ગણિત શાસ્ત્ર પછીના ક્રમે કયું વિજ્ઞાન છે અથવા કયું વિજ્ઞાન પ્રત્યક્ષ સ્તરમાં પહોંચે છે, તો એને ખગોળશાસ્ત્રની વાત કરી. પછી એને પદાર્થ વિજ્ઞાનની વાત કરી, રસાયણ શાસ્ત્રની વાત કરી, જીવશાસ્ત્રની વાત કરી, અને અંતે પછી એને સામાજિક વિજ્ઞાનો એટલે સોશિયોલોજીની વાત કરી. એટલે આમ તમે કોટિક્રમિક માળખું જુઓ તો સોશિયોલોજી પ્રથમ સ્થાને લાગે હાયરાર્કીમાં. હકીકતમાં એ સોશિયોલોજી એ રીતે પ્રથમ ક્રમે નથી, એ છેલ્લા સ્ટેજે છે. એટલે ખગોળ, ગણિત પછી ખગોળ, પછી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, અને પછી આ મેં કહ્યું તેમ બાયોલોજી, એન્ડ ધેન આફ્ટર સોશિયોલોજી. એટલે એને તો એવું કહ્યું છે કે સોશિયોલોજી જે છે એ પેલા પ્રત્યક્ષ સ્તરમાં છેલ્લે પહોંચે છે. કેમ? તો એની પાછળનું કારણ શું આપે છે? તો એ માટે ઓગસ્ટ કોમ્ટની જે થિયરી છે એવું સમજાવે છે કે ભાઈ સોશિયોલોજી જે છે એ આ બધા જ વિજ્ઞાન અગાઉના જે છે વિજ્ઞાનો ઉપર આધારિત છે. એટલે એને જીવશાસ્ત્રની પણ જરૂર પડે, એને રસાયણશાસ્ત્રની પણ જરૂર પડે, એને પદાર્થ વિજ્ઞાનની પણ જરૂર પડે, એને ખગોળની પણ જરૂર પડે, એને ગણિતની પણ પડે. એટલે આ બધા જ વિજ્ઞાનોનું વિષય વસ્તુ કરતા સોશિયોલોજીનું વિષય વસ્તુ જે છે પ્રમાણમાં વધારે જટિલ છે. આ એક વાત. બીજી વાત એને કહી છે કે આ બધા જ અન્ય વિજ્ઞાનો એટલે આ અગાઉના જે વિજ્ઞાનો છે તેના કરતા આ વિજ્ઞાન જે છે એ વધારે આધારિત છે અન્ય વિજ્ઞાન ઉપર. એટલે એમને તો એમની વાતમાં પણ કહ્યું છે કે સમાજશાસ્ત્રને આપણે જો ખરા અર્થમાં સમજવું હોય અને એને થરલી આખી વાતને સોશિયોલોજીની તમારે સમજવી હોય તો આ બધા જ વિજ્ઞાનોની પણ તમારે વાતને સમજવી પડે. એટલે આપણે કોઈ માનવ સમાજની વાત કરીએ છીએ તો એ માનવ સમાજને સમજવા માટે કેવળ માનવ સમાજ નહીં, એની પેલી આપણે કહીએ એની બાયોલોજી, સમાજની કેમિસ્ટ્રી, કેટલું બધું એને તો બહુ આપણને બહુ સરસ વાત કરી છે કે આ બધી વાતને તમારે જાણ્યા પછી કોઈ એક સમાજને જાણો છો તો વધારે સારી રીતે સમાજને તમે સમજી શકશો. આ એના
વિજ્ઞાનના કોટિક્રમિક માળખાના સંદર્ભમાં આ વાત ઓગસ્ટ કોમ્ટે મૂકેલી છે. એટલે તમે જુઓ તો ઓગસ્ટ કોમ્ટને આપણે ફાધર ઓફ સોશિયોલોજી તરીકે ઓળખીએ છીએ. તો એના વજૂદમાં પણ આ તો છે. આપણે એટલા માટે એને ફાધર ઓફ સોશિયોલોજી તરીકે એને નામના આપીએ છીએ. એનું કારણ એ છે મિત્રો કે સામાન્ય રીતે સોશિયોલોજીની અંદર જે પાયાનું જે કહી શકાય કન્ટ્રીબ્યુશન જે છે, જે યોગદાન છે, એ યોગદાનમાં અન્ય સમાજશાસ્ત્રીઓ પૈકી ઓગસ્ટ કોમ્ટનો પણ વિશેષ ઉલ્લેખ આપણે કરીએ છીએ. અને તો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે સોશિયોલોજીના પ્રાદુર્ભાવની વાત આવે છે ત્યારે સોશિયલ ફિઝિક્સ સૌ પહેલા તો એમને ઓગસ્ટ કોમ્ટે સોશિયોલોજી નામ તો પછીથી આવ્યું. સોશિયસ એન્ડ લોજસ એને ગ્રીક લેટિન શબ્દોનું જેને જોડાણ છે, પણ સૌ પહેલા એમને એમના જે પોઝિટિવ ફિલોસોફી નામનો જે ગ્રંથ છે એની અંદર એમના સોશિયલ ફિઝિક્સ સામાજિક ભૌતિક શાસ્ત્ર તરીકેનો ઉલ્લેખ છે. પાછળથી પછી આ કહેવાય કે સાયન્સ ફોર સોસાયટી અથવા આ સાયન્સ ઓફ સોસાયટી મતલબ સોશિયોલોજી એટલે એક એવું વિજ્ઞાન છે કે જે સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. એ વાત પણ આપણે બધા સૌ જાણીએ છીએ. મૂળ વાત મારી એ છે કે એક ક્રમમાં પછી ઓગસ્ટ કોમ્ટ, એના પછી દરખાઇન, એ પછી વેબર અને માર્ક્સ, પેરેટો, સ્પેન્સર, કેટલા બધા જેને સોશિયોલોજીસ્ટની યાદી આપણે લાંબી ઘણી યાદી લાંબી બની શકે. રોબર્ટ મર્ટનની વાત કરી શકાય. તો આ બધાએ ક્રમશઃ સોશિયોલોજીના વિકાસમાં બહુમૂલ્ય કહી શકાય તેવું યોગદાન આપ્યું. અને એ એમના યોગદાન થકી સમાજશાસ્ત્ર ધીમે ધીમે કરતા આજની જે સ્થિતિએ પહોંચ્યું છે, હમણાં આગળ વાત કરીને કેમ કે સોશિયોલોજી નાવ એઝ ધ બનિયન ટ્રી, લાઈક બનિયન ટ્રી. તો એ બનિયન ટ્રી હોવા પાછળનું મૂળ કારણ જો કોઈ હોય તો પ્રારંભમાં આ બધા જે સમાજના સોશિયોલોજીના જે પ્રથમ જેને પિલર્સ ઓફ સોશિયોલોજી જેને કહી શકાય કે આ મૂળ સ્તંભ, અથવા તો એના માટે સોશિયોલોજીમાં એક શબ્દ છે ઇન્ટેલેક્ચ્યુઅલ રૂટ્સ, બૌદ્ધિક મૂળિયાઓ જેને કહી શકાય. સોશિયોલોજીના બૌદ્ધિક મૂળ કોણ ક્યાં છે? તો બૌદ્ધિક મૂળિયાઓ છે. આ બધાને તમે એક ઇન્ટેલેક્ચ્યુઅલ રૂટ્સની કોટીમાં મૂકી શકો. તો આ બધા રૂટ્સને આપણે સમજવાનો પહેલા પ્રયત્ન કરીએ. કોઈ પણ વિજ્ઞાન વિકસે છે અથવા તો વિજ્ઞાનનો વિકાસ થાય છે એ આખી પ્રક્રિયાને જાણતા પહેલા, સમજતા પહેલા એ પ્રક્રિયાનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો. આપણે કોઈ એક વડ જે છે કે કોઈ પણ વૃક્ષ છે એની છાયા, એના ડાળી, એને બેસતા ફળ, એને બેસતા ફૂલ વિશે તો અવગત થઈએ છે, પણ એ કેમ બેઠા, એના મૂળમાં શું છે, એ ભૂતળની પ્રક્રિયાને પણ એટલી જાણવી જોઈએ કે ભાઈ અલ્ટિમેટલી આ પ્રોસેસ ઓક્સિજન, પ્રાણવાયુ તો બધી બરાબર છે, પણ ક્યાંક એના જમીનની અંદર મૂળિયાઓ પણ એટલો રોલ છે. ઓક્સિજન, સૂર્યપ્રકાશનું મૂળ, સૂર્યપ્રકાશ, પાણીનું મૂલ્ય તો છે જ તે કોઈ પણ વૃક્ષના વિકાસ માટે, પણ જોડે જોડે અંદરના મૂળિયાઓનો પણ એટલો જ ફાળો છે કે અંદરનો જો રૂટ પ્રોપર છે તો વૃક્ષ પણ પ્રોપર છે, અને એને જકડાઈ રાખે, એને મજબૂતી આપે, એના વિકાસમાં રોલ છે. બસ એવી કઈ ઉપમા આપણે આપણા વિષયના શાસ્ત્ર માટે પણ આપી શકીએ. એટલે સોશિયોલોજીના જે મૂળિયાઓ છે એ મૂળિયાઓ એટલા બધા જ, જેને આપણે સોશિયોલોજીસ્ટ તરીકે સમાજશાસ્ત્રીય વિચારકો શબ્દ પણ વાપરીએ, તો આ થિંકર્સની વાત કરવાની છે. એટલે હવે તમને ખ્યાલ આવશે કે કોઈ પણ વિજ્ઞાન વિકસે છે એમાં જે કંઈ ખ્યાલો, એની પદ્ધતિઓ અને એમાં નવા સિદ્ધાંતો, આ બધું ઉમેરણ થાય છે અને ઉમેરણના પરિપાક રૂપે વિકાસ પામે છે. એટલે મારે આજે તમને વાત જે મૂકવાની છે તમારી સમક્ષ એ આ જ મૂકવાની છે કે સોશિયોલોજીમાં એવા કયા બૌદ્ધિક મૂળિયાઓ છે કે જેને લઈને સોશિયોલોજી પ્રારંભ કાળમાં વિકસ્યું. આજના સંદર્ભે તો ઘણી બધી બાબતો એમાં આપણે ઉમેર કરી શકીએ. તો આ એક વાત આપણે સમજવી જોઈએ, અને આ વાત કેવળ સોશિયોલોજીને લાગુ પડે છે એવું નથી મિત્રો, આ દરેક વિજ્ઞાનને લાગુ પડે. બીજી વાત તમને એ પણ મારે કહેવી જોઈએ કે આજના આ વર્તમાન સમયમાં, આપણે બધા જાણીએ છીએ કે આજનો યુગ તો જ્ઞાન યુગ છે. આપણે બધા જ જ્ઞાન સંવર્ધિત, જ્ઞાન વર્ધિત, જ્ઞાન ઉપાર્જિત સમાજમાં સૌ જીવીએ છીએ. એટલે જ્ઞાનની ચારે કોર બોલબાલા છે, એટલે મહિમા વિજ્ઞાનનો છે. હવે આ વિજ્ઞાનના સમયમાં, જ્ઞાનના આ યુગમાં સૌ પહેલા એ પણ આપણે એટલું જાણવું જરૂરી છે કે કયા વિજ્ઞાનોની બોલબાલા છે આજે બજારમાં. અને જ્ઞાનનું વ્યવહારુ મહત્વ પણ હોય છે અને આ પ્રકારનું મહત્વ પણ હોય છે. એની બે, કોઈ પણ જ્ઞાનની
એની યથાર્થતા શું છે, એની કોન્ક્રીટનેસ કેવું છે, અને એની ઉપયોગિતા. એટલે યથાર્થતા અને ઉપયોગિતા. સૈદ્ધાંતિક રીતે એનું મહત્વ શું છે તો કે આ છે, એની યથાર્થતા, એની કોન્ક્રીટનેસ કેવી છે, અને પેલી ઉપયોગિતા જે છે એનું વ્યવહારુ મહત્વ, અને એપ્લાઇડ ફોર્મ છે અને આ થિયોરિટિકલ ફોર્મ છે. એટલે કોઈ પણ જ્ઞાનના બે આસ્પેક્ટ હોઈ શકે. એક એનું થિયોરિટિકલ આસ્પેક્ટ, એનું સૈદ્ધાંતિક મહત્વ હોય. સોશિયોલોજીના જગતમાં એનું સોશિયોલોજીનું એક મૂલ્ય એ પણ છે. અને બજારની અંદર એની જેને આપણે એપ્લિકેશન ઓફ નોલેજ, અને સમાજની અંદર એની શું ઉપયોગિતા છે, આ બંને બાબતોને પણ આપણે સમજવી જોઈએ. અને આ બંને બાબતોને લઈને જે તે વિજ્ઞાનની સમાજમાં બોલબાલા હોય છે. લાઈક મેડિકલ સાયન્સ. આજે આપણે જાણીએ છીએ કે સમાજની અંદર બધા જ વિજ્ઞાનોનું મૂલ્ય તો રહેવાનું જ છે. મૂલ્ય છે તો જીવન છે. આજે તો એવું કહી શકાય કે વિજ્ઞાન થકી જીવન જીવાય છે. આજે આપણે આપણા દૈનંદિન જીવનમાં તમે જુઓ તો કેટલી મહત્વતા વિજ્ઞાનની છે. આમાંથી કાઢી આ વિજ્ઞાનનું આ મૂલ્ય સમજવા માટે તમે તમારા જીવનને જ જાણી લો. આપણા સવારથી માંડીને રાત સુધીના જીવનમાં વૈજ્ઞાનિક જ્ઞાનની મહત્વતા કેટલી. ભલે સ્વરૂપ જુદું છે, પણ એમાંથી આ વસ્તુ કાઢી નાખો તો તુરંત આપણને સમજાઈ જાય કે જ્ઞાનનો કેટલો મહિમા છે, કે જ્ઞાનનું કેટલું મહત્વ છે. એટલે સમાજશાસ્ત્રનું મૂલ્ય પ્રતિદિન વધતું જાય છે. એનું કારણ એ છે કે સમાજ માટે સોશિયોલોજીનું મૂલ્ય પણ એટલું મહત્વનું છે. અરે આપણે સૌ જાણીએ છીએ કે સમાજની અંદર રોજ નવા પડકારો આવે છે, નવી ચેલેન્જ આવે છે. અને દાખલા તરીકે હમણાં આપણો ભૂતકાળ ભવ્ય છે. તાજેતરની અંદર આપણે કોવિડની વાત હજુ પણ આપણે કરીએ છીએ કે કલ્પના બહાર આ વાત આપણી સમક્ષ આવી. અને કોવિડને લઈને, અને કોવિડે તો સમાજ જીવનના દરેક પાસાને પ્રભાવિત કર્યું છે. કોઈ એક પાસું નહીં, સમૂળગો સમાજ. અને કેવળ એક સમાજ નથી, વિશ્વભરના સમાજોના તમામે તમામ, એટલે સર્વાંગીણ કહી શકાય, તમામ પાસાઓના ઉપર પ્રભાવી અસર ઉપજાવી છે. એમાં સમાજ પણ બાકાત નથી. હવે એ આખી વાત આપણા માટે નવી છે. આજે ઘણા ખરા સોશિયોલોજિસ્ટ એ વાતમાં હવે, અને ઘણી બધી બાબતો હવે સપાટી ઉપર આવતી પણ જાય છે કે કેવી અસરો આ પ્રકારની મહામારીએ સમાજ જીવનને અસર કરતા બનાવી છે. એ ચાહે લગ્નની બાબત હોય, ચાહે શિક્ષણની બાબતમાં હોય, ચાહે કૌટુંબિક સંબંધોની બાબતમાં હોય, દરેક બાબત, કોઈ પાસું એવું નથી કે જેમાં કોવિડની અસર વર્તાતી ન હોય. એના એક નવી સમાજ વ્યવસ્થા નિર્માણ પામી ગઈ એવું કહીએ તો ખોટું નથી. તો એ આપણો વિષય છે. સેમ વસ્તુ તમે આ જ વસ્તુ અર્થશાસ્ત્ર માટે પણ લાગુ પડે છે, એ જ વસ્તુ મનોવિજ્ઞાન માટે પણ લાગુ પડે છે, ઇતિહાસને પણ એ વસ્તુ લાગુ પડે છે. એ દરેક શાસ્ત્રો અને દરેક શાસ્ત્રોના વિદ્વાનો આ અભ્યાસમાં લાગી રહ્યા છે કે ભાઈ આને કારણે સમાજમાં શું બદલાવ આવ્યો, કેવા પ્રકારની પરિસ્થિતિ પહેલા અને હવે તો પહેલાની આજની સ્થિતિ જોવા જાવ છો, કેટલું બધું આમૂલ બદલાવ છે. એટલે એ પરિબળ એક છે, કોમન છે, અસરો વ્યાપ. અને દરેક એ પછી કેવળ સામાજિક વિજ્ઞાનો પૂરતી આ વાત સીમિત નથી. એ પ્રાકૃતિક વિજ્ઞાનોમાં પણ એટલું જ મૂલ્ય છે. આજે મેડિકલ સાયન્સમાં પણ કોવિડની કેટલી બધી એ અસરો જોવા મળે છે. એટલે કોઈ પણ વિજ્ઞાન આ પ્રકારની પરિસ્થિતિની અસરમાંથી મુક્ત હોતું નથી. આ એક મુદ્દો. હવે સમાજશાસ્ત્રના અનુસંધાને મિત્રો એક વાત એ પણ આપણે સાથે જાણી લઈએ કે સમાજશાસ્ત્ર એના ઉદ્ભવ કાળથી, હમણાં આગળ કહ્યું તેમ ઉદ્ભવ કાળથી નિરંતર વિકાસ પામતું રહ્યું છે. અને એની વિકાસની યાત્રામાં સૌથી વધારે મહત્વનું કોઈ પરિબળ હોય ને તો એમાં નિત નવા પ્રયોગો, નિત નવા અભ્યાસો, નિત નવા સંશોધનો, નિત નવી વ્યાખ્યાઓ, ખ્યાલો અને ઉપકલ્પનાઓનું નિર્માણ, અને એના યથાઉચિત પ્રયત્નો, સમાધાન, અને આખું કુલ મળીને એમ કહી શકાય કે સમાજશાસ્ત્રમાં નિરંતર આ એની વિકાસની પ્રક્રિયામાં વેગવંતી બનતી જાય છે. ઉપકલ્પનાની વાત નીકળી છે એટલે પણ થોડી વાત. ઉપકલ્પના એટલે શું કે વિધાન, પ્રશ્નનું વિધાન, જેને આપણે એક વાત કહી કે વિજ્ઞાન એ પ્રોબ્લેમ રિમૂવર છે, સમસ્યા નિવારક છે. આવી વિજ્ઞાનની ખાસિયતમાં પણ વાત પણ આપણે કરતા હોઈએ કે એવરી સાયન્સ ઇઝ અ પ્રોબ્લેમ રિમૂવર. હવે અહીંયા આપણે સમાજશાસ્ત્રના અનુસંધાને કે વિજ્ઞાન અનુસંધાને પ્રોબ્લેમ એટલે ગરીબી, બેકારી, એ બધી સામાજિક સમસ્યાઓને તો બરાબર છે. આપણે સોશિયોલોજીકલ
કોન્ટેક્સમાં જોઈએ બરાબર છે, પણ એ અર્થમાં વિજ્ઞાનની વાતમાં એ વસ્તુ પછી આવે છે. પહેલા તો એ આવે છે કે વાય વી સે ધ એવરી સાયન્સ ઇઝ પ્રોબ્લેમ રિમૂવર. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ફોર સાયન્સ? તો એના માટે પેલી વાત કરીએ છીએ કે WH ક્વેશ્ચન્સ આર પ્રોબ્લેમ ફોર સાયન્સ. WH ક્વેશ્ચન્સ મીન્સ વોટ? કે વાય અને હાઉ, કઈ ઘટના ક્યારે બની, કેમ બની, શા માટે બની, એના માટેના કયા કારણો. એટલે વાય અને વેર અને હાઉ, આ બધા જે પ્રશ્નો જે છે એ વિજ્ઞાન માટે શું છે? પ્રોબ્લેમ. બસ એ જ વસ્તુ આપણને પણ લાગુ પડે છે. સોશિયોલોજી પણ સમાજ જીવનને લગતી આ WH ક્વેશ્ચન્સની જે વાત છે કે વાય, હાઉ, વેર અને હાઉ મેની, આ બધી બાબતોમાં જાણે છે, અને જાણે છે એટલે આપણને એમાંથી શું પ્રાપ્ત થાય છે? જ્ઞાન. એટલે આ બધી જાણકારીના પરિપાક રૂપે આપણને પ્રાપ્ત થાય છે તે જ્ઞાન, અને તે જ્ઞાન જે છે તે આપણને આપણા વિકાસમાં, સોશિયોલોજીની મહત્વતામાં, એની ઇમ્પોર્ટન્સમાં આપણને ઉપયોગી પુરવાર થાય છે. આ એક વાત. હવે નાવ ઓવર ટુ થિયરી. હવે મિત્રો એક પણ બાબત જાણકારી છે આપણી પાસે, આપ જાણતા હશો કે સમાજમાં અને અન્ય સમાજના જુદા જુદા જે પાસાઓ છે એની અંદર જે કંઈ આપણે જાણીએ છીએ, શરૂઆતમાં પેલું કહેવાય ને કે ભાઈ ઇટ્સ અ રો ફૂડ, કાચી સામગ્રી હોય, પણ કાચી સામગ્રીને એને પ્રોસેસ કરીને જ્યારે આપણે તૈયાર કરીએ છીએ ત્યારે એક પર્ટિક્યુલર એટલે રો મટીરિયલ હોય, એ રો મટીરિયલને વિધિવત અને એની ફોર્મ્યુલા પ્રમાણે જ્યારે પ્રોસેસ કરીએ છીએ એને અલ્ટિમેટલી અંતે પ્રાપ્ત થાય છે. ધીસ ઇઝ ધ ઓબ્જેક્ટ થિંક મળે છે, વસ્તુ મળે છે. સમાજ માટે મહત્વની ઉપયોગી કહી શકાય તેવી વસ્તુ. માટી છે, માટી જે છે એ કાચી સામગ્રી છે, પણ એ માટીમાંથી ઘડો બનાવી શકાય. કેટલી માટીની વસ્તુઓમાંથી માટીમાંથી કેટલી બધી વસ્તુઓ બને છે. તો વસ્તુ જે છે એ અલ્ટિમેટલી પેલી કાચી સામગ્રીનું એક મોડિફાઈડ ફોર્મ છે. બેઝ શું છે? રો મટીરિયલ. એમ સમાજશાસ્ત્ર પણ સમાજ જીવનના સંદર્ભમાં આ પ્રકારની, જેને કહી શકાય કે માહિતી એકત્રિત કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ દેટ ઇઝ કોલ્ડ ડેટા. આપણે આપણી રિસર્ચની ભાષામાં વી સે ધ ડેટા, એન્ડ ધ ડેટા ઇઝ ધ કરન્સી નાઉ આડે. અને આજે આપણે જાણીએ છીએ કે આજકાલ વિશ્વભરની ચલણ જે હોય, કરન્સી જે છે, ઇટ્સ અ ડેટા. દુનિયા ડેટા પર ચાલે છે, અને ડેટાવાળા દુનિયામાં આજે રાજ કરે છે. એટલે એ વાત ક્યારેક આપણે મૂકીશું, પણ નાઉ ડેટા ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટ ફોર સોસાયટી એટ પ્રેઝન્ટ. એટલે માહિતી વિના, અને બેઝિકલી સોશિયોલોજીકલ રિસર્ચ હોય કે નેચરલ સાયન્સીસ રિસર્ચ હોય, કોઈ પણ વિજ્ઞાનના રિસર્ચમાં બેઝ કયો હોય છે? ધ ડેટા. એટલે આપણે પણ આપણા વિજ્ઞાનમાં અભ્યાસ માટે માહિતીની અનિવાર્યતા હોય છે. એટલે ડેટા એક આમ જોવા જાય તો સામાન્ય બાબત છે. જાણકારી લેવી, માહિતી પ્રાપ્ત કરવી, ઇટ્સ અ સિમ્પલ પ્રોસેસ. આમ સામાન્ય કહી શકાય કે ઇટ્સ ઓકે. પણ કોઈ પણ માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત જ્યારે કરવાની હોય, દેટ ઇઝ કોલ્ડ સાયન્ટિફિક પ્રોસેસ. અને પેલી વાત કરી ને કે ભાઈ માટી તો હું ને તમે પણ જોઈ શકીએ છીએ, લાકડું તો હું ને તમે પણ જોઈ શકીએ છીએ, અને એ પથ્થર તો હું ને તમે પણ જોઈ શકીએ છીએ. પણ પથ્થરમાંથી સરસ મજાનું શિલ્પ તૈયાર કરવું એ મારું કે તમારું કાર્ય નથી, એ શિલ્પકારનું કામ છે. અને કોઈ શિલ્પી જે છે એ શિલ્પીને એ પથ્થરમાંથી આવી સરસ મજાની પ્રતિમા દેખાય છે. અને પેલું કહેવાય છે કે ભાઈ પછી એ જે પ્રયત્ન કરે છે, શું કરે છે કે હું દરેક પથ્થરમાં શિલ્પ તો કંડારેલું જ હોય છે, પણ હું મારી કળાથી એ શિલ્પની આસપાસની જે બિનજરૂરી જે બાબતો છે, બિનજરૂરી પથ્થરો જે છે એ દૂર કરવું, એટલે અંદરથી સરસ મજાની શિલ્પ અથવા સરસ મજાની પ્રતિમા, સરસ મજાની મૂર્તિ બહાર આવે છે. એટલે ઇટ્સ અ એટીટ્યુડ. કોઈ મિસ્ત્રી છે અને સુથાર છે, કોઈ લાકડામાંથી સરસ મજાની આપણને સરસ મજાની કૃતિ બનાવીને આપે, લાકડાની સરસ મજાની કોઈ વસ્તુ તૈયાર કરીને આપે. તો કાચું લાકડું કે લાકડું તો તમને પણ ખબર છે, મને ખબર છે, પણ લાકડામાંથી આવી સરસ મજાની વસ્તુ તૈયાર કરવી, ઇટ્સ અ પ્રોસેસ. બસ એ જ વાત આપણે પણ લાગુ પડે છે કે આપણે બધા સોશિયોલોજીકલ
પર્સ્પેક્ટિવમાં માહિતી તો પડી જ હોય છે. સમાજની અંદર ઠેર ઠેર માહિતી છે, કોઈને પણ. અને તમે જો આજના સંદર્ભમાં એવું છે કે રોજે રોજ તમને જાણે અજાણે, હવે તો આ સોશિયલ મીડિયાના જમાનામાં ઈચ્છો કે ન ઈચ્છો, સવાર પડી નથી ને માહિતીનો ઢગલો તમારી સમક્ષ આવી જાય છે. અને કેટલી તમે દિવસમાં કાલે એક દિવસ અભ્યાસ તો કરો શાંતિથી, જાણો તો ખરા કે દિવસમાં મેં કેટલી માહિતી જાણી. ઈચ્છે કે ના, તમે જ્યારે વોટ્સએપ ખોલો છો કે ફેસબુક ખોલો છો, એની કોઈ પણ આજે સોશિયલ મીડિયાનું એવું કોઈ પણ પ્લેટફોર્મ નથી કે જેમાં માહિતી ના મળતી હોય. એ તો એનું કામ છે, અને એવું છે કે અનિવાર્ય જોવું પડે, જાણવું પડે છે, ઈચ્છો કે ના ઈચ્છો. અને તો આ બધી માહિતી જે છે એ તો છે જ, પણ સમાજમાં વ્યાપ્ત છે, પણ એનો કોઈ મતલબ નથી. કેટલા આજે પેલું કહેવત છે ને કે ભાઈ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ કોમન સેન્સ નોલેજ એન્ડ સાયન્ટિફિક નોલેજ. આપણે કોઈને કહીએ કે ભાઈ હવાનો ઉપયોગ શું છે, તો આઈ નો ટુડે, પણ જ્યારે બહુ પરંપરાગત, જ્યારે હવાની શોધ થઈ, તમને કદાચ ગામડાના મિત્રોની કદાચ વિશેષ ખ્યાલ હશે કે પહેલા ગાડાનો ઉપયોગ આપણે કરતા હતા. હવે એ પણ હવે ધીમે ધીમે ઇતિહાસ બનતો જાય છે. હવે તો ટેકનોલોજીના જમાનામાં બળદગાડું હવે ઇતિહાસ બનતો જાય છે, પણ પહેલા બળદગાડાનો ઉપયોગ મેક્સિમમ પરિવહન માટે, માલની હેરાફેરી કરવા માટે. અને આપણે એ પણ જાણીએ છીએ કે એ સમયની જે કઈ વ્યવસ્થા હતી, ખેતી હોય કે ખેતીને લગતા અન્ય પ્રકારના વ્યવસાયો હોય, પૂરક, બે પ્રકારની શક્તિઓનો મહત્તમ આપણે ઉપયોગ કરતા, એક માનવ શક્તિ, બીજી પ્રાણી શક્તિ. એટલે આપણી પાસે ટેકનોલોજી નહીવત હતી, શ્રમ વિભાજનમાં આ જ વસ્તુ હતી. એક બે પ્રકાર, આમ તો 3 ઉંમર લિંગના પાયા પરનું શ્રમ વિભાજન હતું. એટલે અમુક પ્રકારનું કામ પુરુષો કરે, અમુક પ્રકારનું કામ સ્ત્રીઓ કરે, અમુક પ્રકારનું કામ બાળકો કરે. બે જ કારણ, ઉંમર અને લિંગ. તમે પુરુષ છો, તમે સ્ત્રી છો, તમે નાના છો, તમે મોટા છો, બસ આ જ તમારા કામની, અથવા તો તમને કામ આપવું ન આપવું એનો આધાર શું છે, તમે કેટલી ઉંમર ધરાવો છો, તમે કયા જેન્ડર ધરાવો છો, આ બે જ હતું. એટલે પેલા લાકડાના, એ સમયે તો જૂના સમયમાં લાકડાના ટાયરનો ઉપયોગ થતો ગાડું ચલાવવા માટે, કારણ કે હવા, અત્યારે જે હવાથી ચાલતા ટાયર એ સમય શોધાયા નહોતા. એટલે કેટલું બધી, આમ તમે કલ્પના કરી જો, એ બળદને કે ઊંટને જે કંઈ ખેંચતા હશે જે વાહન, કેટલી તકલીફ પડે. અને એ ટાઈમે કે એવા રોડ રસ્તા હતા ને, માટી હોય, રેતી હોય ચલાવવાનું, ટાયર હોય આનું લાકડાનું, કેટલી બધી તકલીફ એ બળદોને કે જે કંઈ પશુઓ હશે એમને પડતી હશે. અને પછી હવાની શોધ થઈ, હવાની શોધ થઈ એટલે આ પ્રકારના ટાયરોની શોધ થઈ, ને પછી તો કેટલું સરળ થઈ ગયું એ બળદ અને એ ઊંટ હોય કે એમને માટે કેટલું સરળ થઈ ગયું, ને કેટલું વજન વધારે અને સરળતાથી ખેંચી શકે. આ વાત હવે તમે એ ખેડૂત જ્યારે એને ખ્યાલ આવ્યો બજારમાં કે ભાઈ આવા પ્રકારના ટાયરો મળ્યા છે, તો તાત્કાલિક મોટે ભાગે ખેડૂતો પછી પેલા લાકડાના ટાયરને બદલે નવા ટાયર અને નવા ગાડા આખા નવા આવી ગયા. અને બધા જેની પાસે સગવડ હતી નહોતી, બધાએ લગભગ, અને એ તો અનિવાર્યતા હતી, એ સમયે આવા પ્રકારના વાહનો રાખવા એ ખેડૂત પાસે, ખેડૂતની અનિવાર્યતા હતી. કારણ કે ખેતરમાંથી માલ લાવવો હોય કે જે કંઈ તૈયાર થયેલા પાકને બજારમાં પહોંચાડવો હોય, કંઈ ગમે કંઈ લાકડા લાવવા હોય, કેટલું એ સમયે હેરાફેરી કે આ પ્રકારનું પરિવહનની તો અનિવાર્યતા હતી. ઇવન તો આપણે ત્યાં તો કેવળ વસ્તુ માટે નહીં, વ્યક્તિઓ માટે પણ બળદગાડાનો ઉપયોગ થતો. આપણે જાણીએ છીએ કે સમય લગ્નમાં પણ જાન માટે પણ ગાડાનો ઉપયોગ થતો હતો. એટલે એ બધું વાત છે. એટલે મોટા ભાગના ખેડૂતોએ હવાના ટાયરોનો ઉપયોગ શરૂ કર્યો. દેટ ઇઝ ધ ફેક્ટ. હવે એ સમયે કોઈને આપણે પૂછ્યું, આ તો હું તમને વાંચેલી વાત કરું છું, ખેડૂતોને જ પૂછ્યું કે ભાઈ તમે પહેલા લાકડાના ટાયરનો ઉપયોગ કરતા હતા, હવે આ હવાના ટાયરનો ઉપયોગ કરો છો, તો જરા કહી શકશો હવાનું શું ફંક્શન છે, વોટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ એર. આ વાત હતી, હવાનું ગુણધર્મ શું, હવાની લાક્ષણિકતાઓ શું, હવાથી શું થાય. આ બધી સમજણ ખેડૂતોને નહોતી, મોટા ભાગના ખેડૂતોને નહોતી કે વોટ ઇઝ ધ ફંક્શન, હાઉ, હવા કેવી રીતે બને છે, કેવી રીતે, એટલે ટૂંકમાં એ કઈ બાબતનું નોલેજ નહોતું, એને કઈ આધારો પુરાવો કઈ. એટલી એમને ખબર હતી કે પહેલા કરતા આ પ્રકારના ટાયરમાં બળદને અને અમને પણ, અમારે ખાલી ગાડું હલાવવું હોય તો અમે હલાવી શકીએ સરળતાથી, કારણ કે ટાયરમાં હવા છે. હવા હોય છે ત્યારે ટાયર સારું લાગે છે અને ચલાવવામાં પણ સરળ રહે છે. આટલી વાત ખબર હતી, વિશેષ ખબર નહોતી.
તો જુઓ, આ ધેટ ઇઝ કોમન સેન્સ નોલેજ. એમને એટલી ખબર છે કે ભાઈ આ વસ્તુ આમ છે, પણ બેઝિક જે છે કે હવાનું શું ફંક્શન છે, ટાયરમાં કેટલી હવા ભરવી જોઈએ, એ હવાનું દબાણ શું છે, કેવી રીતે હવા બને, આ કોઈ બાબતનું નોલેજ એને નહોતું, અને ના પણ હોય એનો કોઈ વિષય નહોતો. પણ જ્યારે કોઈ આ પ્રકારના અભ્યાસોને તમે પૂછો, એ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય કે ભાઈ શું છે આ ટાયરનો, હવાનો, તો તુરંત એ બધી જ વાત પેલા આપણે પાણી વચ્ચે તફાવત નક્કી કરીએ છીએ ને, આજે સામાન્ય કોઈ ખેડૂતને કે ઇવન આપણે કોઈ સામાન્ય વ્યક્તિને પૂછે કે ભાઈ પાણી એટલે પાણી, એના માટે પાણી છે. દરિયાનું પાણી શું, સમુદ્રનું પાણી કે ઘરનું પાણી, નળમાં આવતું હોય, તળાવનું પાણી, નદીનું પાણી, અને આ પાણી કહેશે. પણ જે આના અભ્યાસુ હોય એ તરત તુરંત, એના એવું નથી પાણી વચ્ચે અંતર છે, એ તુરંત કે વરસાદી પાણીનો ગુણધર્મ શું, દરિયાઈ પાણીનો ગુણધર્મ શું, કુવાના પાણીનો ધર્મ શું, નદીનું પાણી શું હોય, તળાવનું પાણી શું હોય, અને કુવાના ઊંડાણનું પાણી કેવું, તળનું પાણી કેવું, દરેક પાણીના ગુણધર્મ બતાવે. ગુણધર્મ તો બતાવે, એની ઉપયોગિતા પણ બતાવે. આ પાણી પીવા જન્ય છે કે નથી, આ પાણી પીવું ન જોઈએ, આ પાણી પીવાનો લાભ શું, અને આ બધી બાબતો આપણને એ પાણીના અભ્યાસુ જે હોય એના માધ્યમે આપણને ખબર પડે. પણ પેલી વાત જે છે કે પાણી શરીર માટે સારું, પાણી પીવું જોઈએ, આ બધી બાબતો બધાને ખબર. તો કોમન સેન્સ તો મતલબ એવો છે કે ભાઈ અનુભવને આધારે, સામાન્ય શુદ્ધ સમજને આધારે મેળવેલું જ્ઞાન. આપણે કોઈને પૂછે કે તમે આ બધું ક્યાંથી જાણ્યું, તો એ ઉત્તરમાં એટલું જવાબ આપશે કે મારા વડીલોના માધ્યમે મેં જાણ્યું કે મારા વડીલો ટાયરનો ઉપયોગ કરતા હતા, અમે પણ ટાયરનો ઉપયોગ કરીએ છીએ, મારા વડીલો આ પાણી વાપરે છે, અમે પણ આ પાણી વાપરીએ છીએ. પણ આ જ પાણી કેમ, બીજું પાણી કેમ નહીં, આ પાણીમાં એવું તો શું ખાસિયત છે કે તમે આ વાપરો, એવી કોઈ ડીપ નોલેજ એમને હોતું નથી. નોલેજ તો નથી હોતું, પણ વી હેવ નો એક્સપિરિયન્સ એટ ઓલ, અને એવી કોઈ એવિડન્સ પણ નથી. કારણ કે વિજ્ઞાનની અંદર પેલી વાત બહુ સ્પષ્ટ પણ છે કે ભાઈ વિજ્ઞાન જે છે એ કોઈ પણ વાતનો સ્વીકાર કરતા પહેલા એના આધાર પુરાવો તપાસે છે, કારણ કે એના વિના સ્વીકારતું નથી. અને એ જ મૂળમાં છે વિજ્ઞાનની પેલી વાત કરીએ કે પદ્ધતિશાસ્ત્ર એટલે શું, કે મેથોડોલોજી ઉપયોગ તમે કરો છો. ઇટ મીન્સ વોટ, તમે કોઈને કોઈ બાબતોના આધાર પુરાવાઓ વિના વાત કરતા નથી. એટલે આ વસ્તુ તો તમારે જાણવી જ પડે, અને એ વસ્તુ તમે જાણો છો ત્યારે જ તમને ખ્યાલ આવે છે કે ધીસ ઇઝ ધ સાયન્ટિફિક નોલેજ. એવા તો ઘણા બધા આપણે પેલી વાત અગાઉ કહી હશે તમને કે પેલું ગામડામાં આપણે પરંપરામાં દહીં ખાવાનો રિવાજ આજે પણ છે. શુભ પ્રસંગે લોકો દહીં ખવડાવે, કે કોઈ ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા હોય, કે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યા હોય, કે કોઈ શુભ કર્મથી ગયા હોય, તો આજે પણ ગામડામાં કે શહેરમાં પણ ચમચી દહીં ખવડાવીને મોકલવાની પ્રથા છે, અને ખાઈ પણ લે છે લોકો, અપશુકન ન થાય માટે થઈને. આવું અપશુકન શુકનની વાતો છે. હવે આપણે કોઈને પૂછીએ કે ભાઈ દહીં શું કામ, અન્ય કેમ નહીં, મીઠાઈ પણ ખાતા હશે, પણ દહીંનો મહિમા છે. હવે એ બહુ અત્યારે તો કદાચ ખ્યાલ આવી ગયો હશે, અત્યારે જાણી લે બધા, પણ એ સમયે કોઈને એવું પૂછશે દહીં શું કામ ખવડાવો છો, એ તો સુકૂન છે, બસ એટલે વાત અટકી જાય. ન ખાવ તો કે શું કામ ન ખાવાનું, શુકનની વાત શું કામ ખોટા શુકન થાય, ખોટું આમ થાય, ખોટું તેમ થાય, આમ માનીને. અને આપણે ત્યાં ધર્મ ભીરુ લોકો, ધર્મ પ્રેમી કરતા ધર્મ ભીરુ લોકો વધારે છે. આજે પણ ધર્મની બાબતમાં આ બાબત વધારે છે કે ભાઈ આમ નહીં કરીએ તો આમ થશે, આવું માનીને પણ આપણે સ્વીકારીએ છીએ કે શું કામ આપણે આમાં ન કરવું, શું કામ આપણે કારણ વગરની ચિંતા ઊભી કરવી, માની લો ને ભાઈ આમ કરી લો ને, એમ કરીને સ્વીકારી લેવાનું. વાય વાળો મુદ્દો નહીં, બુદ્ધિ કે તર્ક એમાં ક્યાંય દોડાવવાનું નહીં. શું કામ આપણે બહુ વિચારવાનું, કરો ને ભાઈ, આપણે કરવાથી સારું થાય છે, દેટ્સ ઓલ. એટલે પેલું આપણને એવું કઈ શંકાના સંદર્ભ નહીં, પણ ક્યારે એવું વિષય આપણા મનમાં એવું વિચાર જ ના આવે કે દહીંમાં તો એવું શું હશે કે દહીં ખવડાવતા હશે. અને આપણા વડીલો ને આપણા ત્યાં ઋષિમુનિઓ કે આપણા ભારતીય, હવે તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમની આપણે વાત નવી પોલિસીમાં કરી રહ્યા છે જોરશોરથી, કે ભાઈ આ બધું જ આપણે ત્યાં હતું અને અર્થસભર હતું. એને આપણે આપણા મૂળ એના પરિપ્રેક્ષમાં ન મૂકી શક્યા, કેટલી મર્યાદાઓની વાત અલગ છે. પણ આજે આપણે અને ભારપૂર્વક આજની ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર આ વાત આપણે હવે દરેક વર્ગના વિદ્યાર્થીઓને, દરેક વિષયના વિદ્યાર્થીઓને કહી રહ્યા છે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમથી અવગત થવું જોઈએ. કે ભાઈ આપણે એક બાજુ આપણી મહાન પરંપરાઓની વાતો કરીએ છીએ,
ગ્રેટ એડિશન. પણ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગ્રેટ એડિશન?